સુરતમાં વીજ કરંટ લાગતા 3 ગાયના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને પશુપાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરત શહેરમાં જીબી તાર ફરી મોતના તાર સાબિત થયા છે. વરસાદ અને વાવાઝોડા જેવા વાતાવરણમાં તાર તૂટવાની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આવામાં જો વહેલી તકે તેની તકેદારી રાખવીને જો તારને જોડવાની કામગીરી કરવામાં ન આવે તો આવી કરુણ ઘટનાઓ ઘટતી હોય છે. ચોમાસામાં જ્યારે ઠેર ઠેર વાવાઝોડાના કારણે તારનું તૂટવું, વૃક્ષો ધરાશાયી થવા અને વીજળી પડવાની ઘટનાઓ બનતી હોય છે. સુરત શહેરમાં આવી જ એક ઘટના ઘટિત થઈ છે, જેમાં ઇલેક્ટ્રિક લાઇટનો તાર તૂટી ગયો હતો. આ તાર તૂટ્યાની જાણ જીબીના અધિકારીઓને ન હોવાના કારણે રિપેરિંગ કામ કરવામાં આવ્યું ન હતું, જેને લઈને શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં 3 ગાયોને કરંટ લાગતા મૃત્યુ પામી હતી. આથી પશુપાલકો રોષે ભરાયા હતા. ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી. સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આજે 3 ગૌમાતાના જીબીના ઇલેક્ટ્રિક તાર ખુલ્લા હોવાના કારણે મોત થયા છે કરંટ લાગવાથી. જે પણ આમાં કસૂરવાર હોય જીબીના કર્મચારી, તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ, તેમના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ અને જે કંઈ 3 ગાયો મરી ગઈ છે એના માલિકને વળતર જીબી તરફથી આપવામાં આવે એવી ચોક્કસ અમારી માંગ છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલુ છે, પરંતુ જેમ જ્યારે પણ વરસાદ આવવાનો હોય એની તૈયારીના ભાગરૂપે જીબી હંમેશા કામ કરવાનું હોય, પણ ક્યાંક ને ક્યાંક ગફલત રાખતા હોય છે. ઘણી જગ્યા પર એવા વાયરો ખુલ્લા હોય છે, ઘણી જગ્યાએ પર પેટીઓ ખુલ્લી હોય છે, ઘણી જગ્યાએ પર એવા મીટરો હોય તે પણ ખુલ્લા હોય છે અને ઘણી જગ્યાએ ઘણા લોકોને કરંટ લાગતા હોય છે. તો આ જે વારંવાર બેદરકારી ભર્યું જે વર્તન છે જીબીનું, એ બિલકુલ યોગ્ય નથી અને આમાં વળતર ચૂકવવું અને કાયદાકીય પગલાં લઈ અને એમને કાયદાનું ભાન કરાવવું જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ.